નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 2 જાન્યુઆરી અને વાર થયો છે શુક્રવાર। દેશની અંદર મિત્રો ભર શિયાળા દરમિયાન નવા વાવાઝોડા, કમોસમી વરસાદ, માવઠું અને ઠંડીને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ જાણી લેજો કે હાલ કયા વિસ્તારની અંદર ફરી એકવાર નવા વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે। નવા વાવાઝોડા અને સક્રિય બની રહેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને હવે પછી ગુજરાતના હવામાનની અંદર કેવા ફેરફાર જોવા મળવાના છે, ગુજરાતના કયા જિલ્લાની અંદર કમોસમી વરસાદ એટલે કે માવઠા અંગે શું કરવામાં આવી છે આગાહી, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ શું કરી છે આગાહી। શું મિત્રો ઉત્તરાયણ પહેલા ગુજરાતમાં ફરી એકવાર માવઠાનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે કે પછી કેમ નહીં? હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે। ઉત્તર ભારતના ભાગોમાં બની રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતના છેલ્લા 24 કલાકની અંદર વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી છે। ગુજરાતમાં ફરી એકવાર તોફાની પવનોની અવરજવર વધતી જોવા મળી છે। અત્યારે જાણીશું કે કયા વિસ્તારની અંદર નવી સિસ્ટમોની અસરને લઈને શું માવઠું ખરેખર ભૂક્કા કાઢવાનું છે, ગુજરાતના હવામાનની અંદર ઠંડીના પ્રમાણની અંદર શું વધારા થવાના છે, શિયાળા દરમિયાન વરસાદને લઈને શું કરવામાં આવી છે આગાહી, જેની સંપૂર્ણ વિગત આપણે મિત્રો આજના આ વિડીયોની અંદર મેળવીશું। તો ખાસ કે મિત્રો ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે મિત્રો તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું અત્યારે કમોસમી વરસાદ, માવઠું જોવા મળી રહ્યું છે, હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। તો હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને જાણી લેજો કે અત્યારે ઉત્તર ભારતના વિસ્તારની અંદર ભયંકર અને તોફાની બરફ વર્ષાનો માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। નવા વર્ષની શરૂઆત સાથે ઉત્તર ભારતના ભાગોમાં બરફ વર્ષાનો માહોલ જામ્યો છે, જેને લઈને ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર અને હવે પછી ગુજરાતના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરને લઈને તમે મિત્રો જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે અને પવનો જો પોતાની દિશા ફંટાવીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી શકે છે, જેના કારણે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી શકે છે। સાથે ઘોર અંધારપટની વચ્ચે કાળા ડિબાંગ વાદળોના ઝુંડ હવે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ઘેરાતા જોવા મળી રહ્યા છે। જોકે મિત્રો અત્યારે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાનના વિસ્તાર અને ઓમાનના જે વિસ્તારો છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આવનારા દિવસોની અંદર બનવા જઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન અને હવે પછી મિત્રો તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરના, અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમો પણ આકાર પામતી જોવા મળી છે। દરિયાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર અનેક પ્રકારની હાઈ પ્રેશર અને નવી લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। મજબૂત બે વરસાદી સિસ્ટમ કદાચ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ આકાર પામતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ઊંડાણવાળા દરિયાની અંદર મિની વાવાઝોડાને લઈને સૌથી મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। એક સાથે બંને મિની વાવાઝોડાની અસરો અત્યારે ફરીવાર ગુજરાત રાજ્યની સાથે ભારતના દક્ષિણ ભારતના વિસ્તાર, બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર હાલ નવી વરસાદી સિસ્ટમો આકાર પામતી હોય તેવા દ્રશ્યો પણ હાલ મિત્રો સામે આવી રહ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે આ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની સાથે વરસાદ અને વાવાઝોડાને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ભારતના શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુના વિસ્તારની સાથે આંધી, તુફાન, વંટોળની સાથે તોફાની પવનો અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારમાં વરસાદ છોતરા કાઢતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। દક્ષિણી ભારતના વિસ્તારથી આગળ વધતી જે વરસાદી સિસ્ટમની અસર સ્ટફ લાઇનને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવી રહી છે, જેને લઈને મિત્રો ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની પણ શક્યતા છે। મિત્રો તમે અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર, મધ્ય ગુજરાતના જિલ્લાઓથી લઈને તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ કચ્છના કેટલાક વિસ્તારોની અંદર હવામાનની અંદર ઓચિંતાનો મોટો ફેરફાર આવી રહ્યો છે। કચ્છની ઉપર મિત્રો નજર કરીએ તો વરસાદને લઈને
માવઠાનું સંકટ પણ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે. નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે. ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો ગુજરાતની અંદર પોતાની અસરો દર્શાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને વરસાદની ગતિવિધિઓ જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે હવે પછી સૌરાષ્ટ્રના હવામાનની અંદર ફેરફારની શરૂઆત થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સૌરાષ્ટ્રની અંદર મિત્રો માવઠાની અસરોને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ભાવનગર, અલંગ, બોટાદ, જસદણ, ગોંડલ, અમરેલી, જૂનાગઢના વિસ્તારથી લઈને રાજકોટના વિસ્તારોની અંદર ફરી એકવાર વાદળિયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. મહુવા છે, ઉના છે, વેરાવળના વિસ્તારથી લઈને પોરબંદરના વિસ્તારોની અંદર હળવા વરસાદી ઝાપટાને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, સલાયા છે, મોરબી છે, આ સાથે ચોટીલાના હવામાનની અંદર પણ મોટા ફેરફારોને લઈને વાદળિયું વાતાવરણ બનવા જઈ રહ્યું છે. આજે મિત્રો જો વાત કરીએ તો વહેલી સવારથી જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાની પણ આગાહી સામે આવી છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સુરતના વિસ્તારથી લઈને વાતાવરણની અંદર મોટા ફેરફારોને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. નવસારીના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના ક્ષેત્રની અંદર સાપુતારા, આ સાથે મિત્રો આહવાના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો નવસારીના અનેક વિસ્તારોની અંદર હવે પછી વ્યારાના વિસ્તારની સાથે બારડોલી છે, સુરતના વિસ્તારથી લઈને કોસંબાના વિસ્તારની અંદર ઉમરપાડા છે, ડેડીપાડા લાગુના વિસ્તારની સાથે ભરૂચના ઘણા બધા પંથકોની અંદર, આ સાથે મિત્રો ડભોઈના વિસ્તારની સાથે કરજણ અને જાંબુસરના વિસ્તારની અંદર પણ ઓચિંતાના વાતાવરણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી 3 કલાકની અંદર મોટા ફેરફારોને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો નવા જૂની થવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે જે ભર શિયાળા દરમિયાન ચોમાસા જેવો માહોલ જામ્યો છે, કદાચ માવઠું કમોસમી વરસાદની શક્યતા પણ જાહેર કરવામાં આવી છે. ગુજરાતના હવામાનની અંદર મોટી ફેરફારવાળી આગાહી જ્યારે અંબાલાલ પટેલે તો મિત્રો જાન્યુઆરી મહિનામાં 11થી લઈને 18 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં તોફાની પવનો અને હવે પછી તો માર્ચ મહિના સુધીની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધી શકે છે અને અત્યારે ગુજરાતના વિસ્તારોમાંથી વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો પસાર થતી હોવાના કારણે અનેક જિલ્લાઓની અંદર મોટા ફેરફારોને લઈને ગુજરાતમાં આગામી 72 કલાક માટે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. માવઠારૂપી કમોસમી વરસાદની શક્યતા પણ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદના જિલ્લાથી લઈને ધોળકાના વિસ્તાર, ખંભાતના વિસ્તારોની સાથે સાથે તમે જોઈ શકો છો ગોધરા, લુણાવાડાના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. પંચમહાલ છે, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ આ તમામ ક્ષેત્રની અંદર હવે પછી આગામી 2 દિવસની અંદર મિત્રો ફરી એકવાર માવઠાની પણ આગાહી દર્શાવવામાં આવી છે. તીવ્ર અસરો જોર પકડાતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હળવા કમોસમી વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે. કચ્છના અનેક વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. કચ્છના અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં લખપતના ક્ષેત્રથી લઈને ખાબડ, બારડોલીના વિસ્તારથી લઈને નવસારી, માંડવીના વિસ્તારથી લઈને મિત્રો ગાંધીધામ અને રાપરના વિસ્તારોની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. આ મિત્રો તમે જોઈ શકો છો હવે પછી લાંબા સમયના જે વિરામ બાદ નવા વર્ષની શરૂઆત સાથે કચ્છના વિસ્તારોની અંદર માવઠાની તીવ્રતા જોવા મળી છે. નવી આગાહી દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર રાજસ્થાનના વિસ્તારથી લઈને તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે અને નવી વરસાદી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરને લઈને હવે પછી થરાદના વિસ્તાર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગરના ક્ષેત્રની અંદર, આ સાથે મહેસાણાના વિસ્તારની સાથે રાંધનપુરના વિસ્તારની અંદર મોટા ફેરફારોની શક્યતા પણ જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા, પાટણના વિસ્તારની અંદર મોટા ફેરફારોને લઈને વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્ય માટે મિત્રો આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં 2 થી લઈને 4 જાન્યુઆરીના જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં જે રીતનું હવામાન જોવા મળવાનું છે અને હવે પછી મિત્રો જો વાત કરીએ તો હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવી વરસાદી સિસ્ટમોની અસરને લઈને સિસ્ટમ ભયંકર ઘેરાવો બનાવતી જોવા મળી છે અને હવામાનની અંદર પણ મોટા ફેરફારો આવવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો હાલ અત્યારે શ્રીલંકાના મદુરાઈના અને બેંગલુરુના વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે ભર શિયાળા દરમિયાન
માવઠું ભૂક્કા કાઢતું હોય, વરસાદ પણ ધોધમાર પડી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તો ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે. કચ્છના વિસ્તારોની અંદર આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના હવામાનની અંદર પણ મોટા ફેરફારો આવી રહ્યા છે. અને હવે પછી મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધારપટ છવાતો જોવા મળી રહ્યો છે. સાથે ગુજરાતની અંદર ભયંકર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગુજરાતમાં સૌથી ભયંકર અને સૌથી વધારે ઠંડી હોય તો એ કચ્છના નળિયાના વિસ્તારની અંદર, જેમાં સૌથી વધુ મિત્રો ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. ત્યાં મિત્રો 8 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળી રહ્યું છે. આ મિત્રો બદલાઈ રહેલા હવામાનને લઈને અને વરસાદી મોડેલોની આગાહીને લઈને, મોટા ફેરફારોને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો, લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર માવઠાનું સંકટ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે. અને હવામાન નિષ્ણાત દ્વારા નવી અને નક્કોર આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના આ વિસ્તારોની અંદર નવી વરસાદી સિસ્ટમોની અસરો અત્યારે બનતી જોવા મળે છે. લખપતના વિસ્તારની સાથે દિલ્હીના વિસ્તાર, ઉત્તર ભારતના વિસ્તારોની અંદર બરફ વર્ષાનો માહોલ જામ્યો છે, હિમવર્ષાનો માહોલ જામ્યો છે. ગુજરાતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને હવે પછી માવઠાનું મોટું સંકટ અત્યારે ટોળાતું જોવા મળ્યું છે. અનેક વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન વરસાદ વરસવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. એ ઉપરાંત અત્યારે દક્ષિણી ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર, જેમાં પણ પુડુચેરીના વિસ્તારથી લઈને કેરળ, તામિલનાડુના વિસ્તારથી લઈને શ્રીલંકાના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદની નવી આગાહી કરવામાં આવી છે. આવનારા કલાકોને લઈને હવામાનની અંદર, ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. કચ્છના ક્ષેત્રની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. માવઠાની પણ અત્યારે આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતની અંદર પણ બનાસકાંઠાના વિસ્તારથી લઈને સાબરકાંઠા અને પાટણના વિસ્તારોની અંદર વરસાદી માહોલની અને હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો, દ્વારકાથી પોરબંદર અને હવે પછી રાજકોટના કેટલાક વિસ્તાર, સોમનાથના પણ મિત્રો ઘણા બધા વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર, વલસાડ, નવસારી અને સુરતના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં મોટા ફેરફારો વાતાવરણમાં આવશે અને હવામાનને લઈને સૌથી મોટી અપડેટ દર્શાવવામાં આવી રહી છે. આમ મિત્રો ગુજરાતના વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન હવે પછી માવઠાની અને હળવી અસરો છે જોવા મળવાની છે. એ સાથે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અને ઉત્તર ભારતના ભાગોમાંથી આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરને લઈને ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ પણ વધતું જોવા મળવાનું છે. જેના કારણે ગુજરાતની અંદર અત્યારે ઠંડીનું ટેમ્પરેચર હાલ મિત્રો જો વાત કરીએ તો 12 થી લઈને 18 અથવા તો 18 થી લઈને 23 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળી રહ્યું છે. આમ ઓમાનના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ ભેજયુક્ત પવનોની અસરોને લઈને હાલ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. અત્યારે ગુજરાતના અનેક પંથકોમાં અત્યારે વહેલી સવારથી માંડીને રાત્રિના સમયગાળા દરમિયાન, ગુજરાતના બપોરના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં હવે પછી ડબલ ઋતુનો અહેસાસ એટલે કે ગરમીનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે. માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે. આ સાથે ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઠંડી પડવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, ખાસ કચ્છના જે વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર, આ સાથે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારની, દક્ષિણ ગુજરાતના પણ તટીય વિસ્તારની અંદર પણ ઉત્તર ભારતના ભાગોમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે માવઠાનું મોટું સંકટ છે એ મંડરાતું જોવા મળી રહ્યું છે. ખાસ મિત્રો તમે જાણી લેજો કે જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે, ત્યારે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. સૌથી પહેલાં મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આવનારા દિવસોને લઈને હવામાનની અંદર મોટા ફેરફારો આવી શકે છે. સૌથી પહેલાં મિત્રો ગુજરાતમાં વિગતવાર માહિતી મેળવીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે રીતે ભર શિયાળા દરમિયાન જે રીતે મિત્રો જો વાત કરવામાં આવે તો કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી વ્યક્ત કરી છે. આગાહીને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલ મિત્રો 2 જાન્યુઆરીથી લઈને 4 જાન્યુઆરી સુધી ગુજરાતની અંદર
ફરી એકવાર ઠંડીનો ચમકારો વધવા લાગશે, જેમાં ખાસ કરીને ઉત્તરીય પર્વતીય વિસ્તાર, જેમાં મિત્રો તમે જોઈ શકો છો બરફ વર્ષાનો માહોલ છે, એ ઉત્તર ભારતના ભાગોમાં, જેમાં ઉત્તર ભારતના ભાગથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારની અંદર જે પહાડી વિસ્તાર છે ત્યાં મિત્રો બરફ વર્ષાનો માહોલ જામ્યો છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા જે શીત લહેરો છે, એટલે કે ઠંડા પવનો છે, ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધારતા જોવા મળી રહ્યા છે. આમ જાન્યુઆરીના સમયગાળા દરમિયાન અને મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન ગુજરાતમાં ઠંડીનું જોર વધશે, પવનોની દિશા બદલાશે. અને હવે પછી મિત્રો આગાહીને લઈને જો નજર કરીએ તો તમે ખાસ જાણી શકો છો કે હવે પછી જૂનાગઢના ક્ષેત્રની અંદર પણ, રાજકોટના ઘણા બધા વિસ્તાર, મોરબીના વિસ્તારની અંદર ઠંડીનું દબાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું કે કચ્છની અંદર, નડિયાદની અંદર ઠંડા પવનો છે એ ખૂબ જ જોવા મળી રહ્યા છે. નડિયાદની અંદર મિત્રો 10 ડિગ્રી સેલ્સિયસથી નીચેનું તાપમાન જોવા મળ્યું. આમ ભયંકર ઠંડી કચ્છના વિસ્તારની અંદર હવે પડતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઉત્તરાયણના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાત રાજ્યની અંદર સાનુકૂળ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ મિત્રો ગુજરાતમાં 5થી લઈને 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. સાથે સાથે આગામી દિવસોને લઈને 18થી લઈને 21 જાન્યુઆરીનો જે સમયગાળો છે, એ સમયગાળા દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા ફેરફારોને લઈને નવી શક્યતા છે એ દર્શાવવામાં આવી રહી છે. જ્યારે મિત્રો જો નજર કરીએ તો દક્ષિણ ભારતના વિસ્તારોમાંથી જ્યારે કોઈ વરસાદી સિસ્ટમ આગળ વધે છે, ત્યારે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમો બનતી હોય છે. એ વરસાદી સિસ્ટમ આગળ આવીને જ્યારે ડિપ્રેશન અથવા તો એ વરસાદી સિસ્ટમના વાતાવરણને લઈને જો નજર કરીએ તો અરબ સાગરના દરિયામાં જ્યારે કોઈ વરસાદી સિસ્ટમ બનતી હોય તો સૌથી પહેલાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અસર છે જોવા મળતી હોય છે. આમ 18થી લઈને મિત્રો 21 જાન્યુઆરીનો જે સમયગાળો છે, પશ્ચિમી વિક્ષેપ આવશે અને પશ્ચિમી વિક્ષેપ આવતા રાજ્યના હવામાનમાં ફેરફાર આવશે. લઘુત્તમ તાપમાન છે મિત્રો 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે છે. 24 જાન્યુઆરીથી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અને મિત્રો જો નવી અને નકોર આગાહી દર્શાવવામાં આવી છે એમના વિશે વાત કરીએ તો આ બધાની વચ્ચે ગુજરાત રાજ્યમાં અંબાલાલ પટેલે જે જણાવ્યું છે કે આવનારા દિવસોની અંદર ગુજરાતમાં આ પહેલા સપ્તાહની અંદર, એટલે કે જાન્યુઆરીમાં 8 તારીખ સુધીમાં ઠંડી છે થોડીક ઓછી જોવા મળશે. પરંતુ મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન, એટલે કે 14 અને જ્યારે 15 જાન્યુઆરીનો સમયગાળો હોય છે, ત્યારે ગુજરાતમાં સામાન્ય રીતે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવનો ફૂંકાઈ શકે છે. તો પતંગ રસિયાઓ માટે પણ આ સારા સમાચાર ગણી શકાય. આમ જાન્યુઆરીના 2 અઠવાડિયાની અંદર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. નડિયાદની અંદર ઠંડીનો ચમકારો જોવા મળશે. ઉત્તર પર્વતીય પ્રદેશમાં પણ ઠંડીનું જોર વધવા લાગશે. આ મિત્રો 10 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ પણ જોવા મળી શકે છે. આમ ગુજરાતમાં હવે પછી શિયાળા દરમિયાન નવા વર્ષની શરૂઆત સાથે ઠંડી, ગરમી અને હવે પછી વરસાદની પણ, એટલે કે કમોસમી વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.